છોટાઉદેપુરમાં હોળીના મહાપર્વનો પ્રારંભ, ભંગોરિયાના મેળામાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। આદિવાસી સંસ્કૃતિ અને વિશાળ આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ હોળી પર્વને વિશેષ મહત્વ આપવામાં આવે છે। હોળીના 7 દિવસ પહેલાથી જ જિલ્લામાં આદિવાસી સમાજમાં અનોખો ઉત્સાહ અને રંગત જોવા મળે છે। આ પર્વના ભાગરૂપે યોજાતા ભંગોરિયાના મેળા આદિવાસી પરંપરાનો અભિન્ન અને જીવંત અંશ છે। જ્યાં સાપ્તાહિક હાટ ભરાતા હોય ત્યાં હોળી પૂર્વે વિશેષ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને ગ્રામજનો ભંગોરિયાનો મેળો તરીકે ઓળખે છે। આ મેળો માત્ર વેપાર માટે નહીં, પરંતુ સામાજિક મિલન, સંસ્કૃતિ અને પરંપરાનો ઉત્સવ બની રહે છે। રંગપુર સંડલી ગામે યોજાયેલા ભંગોરિયા મેળામાં પરંપરાગત વાદ્યોના તાલે એક સમાન પરંપરાગત પહેરવેશમાં શિસ્તબદ્ધ નૃત્ય કરતું આદિવાસી યુવા યુવતીઓનું દ્રશ્ય સૌને મંત્રમુગ્ધ કરી દેતું હતું। આધુનિક યુગમાં પણ સ્થાનિક સમુદાયે પોતાની પ્રાચીન પરંપરાને જાળવી રાખી છે। અહીં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું, જુદા જુદા ગામોમાંથી આવેલા પુરુષ અને મહિલાઓની ટુકડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા। વેપાર સાથે સંસ્કૃતિનો સુમેળ ભંગોરિયા મેળાની વિશેષ ઓળખ બની રહી છે। આ અવસરે જસુભાઈ રાઠવાએ પણ સ્થાનિક ટુકડીઓ સાથે પરંપરાગત નૃત્યનો આનંદ માણી લોક ઉત્સાહ વધાર્યો હતો। આ વર્ષે જિલ્લામાં રંગપુર સંડલી હાટથી પરંપરાગત ભંગોરિયાના મેળાનો વિધિવત પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે જ રામઢોલના ગુંજતા તાલે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા। આસપાસના ગામોમાં આવેલી વિવિધ ટુકડીઓએ રામઢોલના ગુંજરાવ અને સાથે સમગ્ર માહોલને ઉત્સાહ અને રંગોથી મહેકાવી દીધો છે। બ્યુરો રિપોર્ટ, વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળી અટે પણ હોળી ઘોર, એમ આ હોળી પર્વની આજથી ભંગોરિયાના મેળાની શરૂઆત થઈ છે અને પૂરેપૂરા 7 દિવસ દરેક વિસ્તારની અંદર, આદિવાસી વિસ્તારની અંદર ભંગોરિયાના મેળાઓ યોજાઈ રહ્યા છે અને ભંગોરિયાનો મેળો જે દિવસે પૂરો થશે તે દિવસે હોળી માતાનું દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એના પછી ચૂલના મેળાઓ યોજાશે, કમાટની ઘેરનો મેળો પણ યોજાશે। આમ આ છેલ્લા 15 દિવસ આદિવાસીઓ માટે મુખ્ય તહેવાર। આદિવાસી દુનિયાના કોઈ પણ ખૂણામાં ગયો હોય પણ એ હોળીને તહેવાર મનાવવા માટે પોતાના વિસ્તારમાં આવી જાય છે અને હોળીની અંદર એ પોતે ધામધૂમથી પૂરેપૂરા સપ્તાહ અને પખવાડિયું મનાવી રહ્યો છે। ત્યારે આ હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ખાસ કરીને મારા આદિવાસી વિસ્તારના તમામ માતાઓ, ભાઈઓ, બહેનો અને યુવાન સાથીઓને પણ હોળી પર્વની શુભેચ્છા પાઠવું છું અને વિનંતી પણ કરું છું કે આપણે પણ સંસ્કૃતિ સાથે જોડાઈને હોળીના પર્વની અંદર નાચ ગાન સાથે આ એક પખવાડિયું ઉજવીએ, એવી શુભેચ્છાઓ।